દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ભાઈ બહેનના બલિદાનની એક વાત કરવાના છીએ। મિત્રો, આ વાત મેં સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તક સૌરાષ્ટ્રનો મધપૂરોમાં વાંચી હતી, પરંતુ બીજા લેખકના પુસ્તકમાં તેના શીર્ષક અને નામ અલગ હોઈ શકે છે। ઘણી લડાયક જાતિઓ આવી અને વસી ગઈ છે અને આવી કેટલીક જાતિઓનો ત્રાસ ત્યારે હતો એ સમયની આ વાત છે। એક અનર્થને કાઢવા તમે બીજા અનર્થને આમંત્રણ આપો તો પહેલો અનર્થ તો કદાચ ટળી જાય, પણ બીજો અનર્થ ઘર કરી જાય। એવી જ એક વાત આજે આપણે કરવાના છીએ। સત્ય ઘટનાનો પ્રસંગ છે અને વાત કંઈક આમ છે। બરડા પહાડમાં કાટવાણા નામનું ગામમાં રાઠોડ જાતિના સંધિ રહે અને ગામની છાપ બહુ સારી ન હતી। કાટવાણાની ભાગોળે એક વૃક્ષની ચારે તરફ બંધાયેલ ઓટલા ઉપર 4-5 સંધિ જવાનો બેઠા છે અને બણગા ફૂંકતા હતા। સવારના પહોરમાં બધા વાતોમાં તલ્લીન છે। ત્યાં એક જુવાન વટે માર્ગુ જોડાનો ચમચમાટ કરતો ત્યાંથી નીકળ્યો। ત્યારે એ સમયમાં મોચી લોકો જોડામાં એક એવી વસ્તુ મૂકી આપતા કે ચાલો ત્યારે ચમ અવાજ થાય। સંધિ જવાનોનું ધ્યાન પેલા યુવક તરફ ગયું। યુવાનના ખંભા ઉપર જે લાકડી હતી તે સૌનું મન મોહી લે તેવી હતી। ત્યારે યુવાનો લાકડી લઈને ચાલતા અને લાકડી પણ એવી રાખતા કે પડાવી લેવાનું મન થઈ જાય। લડાયક કોમોનો શોખ સોનું નથી હોતો, શસ્ત્રો અને ઘોડી હોય છે। આ બે મળે તો ધન્ય થઈ જાય। હવે આ બધા સંધિ યુવાનોનું મન લાકડી પડાવી લેવામાં થયું। આવી લાકડી બીજે ક્યાંય મળવાની હતી નહીં। તેમ વિચારી અને તેમણે જુવાનને રોક્યો। જુવાન પણ ખાટ રાજપૂત હતો, તે એમ ગાયજો જાય તેવો ન હતો। સંધિઓએ લાકડી મૂકી દેવા હુકમ કર્યો। આ એક પડકાર હતો। ખરો રાજપૂત પ્રાણ છોડે પણ હથિયાર ન છોડે। થોડી બોલાચાલી અને હુંસાતુસી થઈ અને પેલા 5 હતા અને ખાટ એકલો હતો। ખાટ એકલ બહાદુર હતો। સંધિઓના ટોળાને જોઈ ને તે જરાય ડર્યો નહીં। તેણે જમીન ઉપર લાકડી ફેંકી દીધી અને કહ્યું કે જેની માએ સવાશેર છૂટ ખાધી હોય તે લાકડી ઉપાડે। એક ઊભો થયો અને ડોળા કાઢતો લાકડી પાસે પહોંચ્યો। નીચો વળી અને જેવો લાકડીને હાથ અડાડવા જાય ત્યાં તો ખાટ યુવાને ફાંટમાં રાખેલા અણીદાર પાણાનો એવો તે ઘા કર્યો કે સંધિ જુવાન ચીસ પાડીને બેવડ વળી ગયો। ખાટ માત્ર લાકડીબાજ ન હતો, પણ તે પાણાબાજ પણ હતો। તેનું નિશાન અચૂક હતું અને તેનો પાણો બંદૂકની ગોળી કરતા પણ ભીષણ હતો। પેલા સંધિનું કમરનું હાડકું ભાંગી ગયું। હવે બીજાની હિંમત ન ચાલે, બધા જોતા જ રહી ગયા। પરાક્રમ વિના પાપીઓનું દમન ન કરી શકાય। ખાટ યુવાન લાકડી લઈને ચાલતો થયો, પણ જતા જતા પડકારતો ગયો કે હું પરમ દિવસે મારી બહેનને લઈને આ જ રસ્તે પાછો ફરવાનો છું। મરદના બચ્ચા હો તો તૈયાર રહેજો। બોલતા તો બોલી ગયો, પણ પછી તેને થયું કે વગર જોઈ તો આવો પડકાર કરવાની જરૂર ન હતી। આ તો સામે ચાલી અને ઝઘડો બોલાવવા જેવું થયું, પણ જે થયું તે થયું। હવે આ ખાટ જુવાન બહેનના ઘરે અમરદળ પહોંચી ગયો। ભાઈને જોતા જ બેન હરખની ઉઠી મારી। મારો ભૈલો આવ્યો, મારો ભાઈ આવ્યો કહેતી સામે દોડી પડી। પરંતુ ભાઈનો ઉતરેલો ચહેરો જોઈ ને બહેનને ચિંતા થઈ। તેણે વારંવાર આગ્રહ કરીને પૂછ્યું ત્યારે ભાઈએ પેલી સંધિ યુવાનોની વાત કરી। પડકાર અપાઈ ગયો છે અને હવે તને તેડીને પરમ દિવસે જતા કંઈક અજુગસું થશે તેવું મને લાગે છે। મને તારી ચિંતા થાય છે બેન, તું સ્ત્રી છે, કદાચ તારા ઉપર હાથ નાખે તો મારું જીવતર લાજે બેન। હવે આ બેન બધી વાત સમજી ગઈ। તેણે કીધું ભાઈ ચિંતા ન કર, આપણે જવાના જ છીએ, જોઈ લેવાશે, જે થવાનું હોય તે થાય। આ મર્દ ભાઈની બહેન પણ મર્દ જ નીકળી। મહેમાન ગતિમાં સમય વીતી ગયો અને વિદાય થવાનો સમય આવ્યો। ભાઈ બહેન વિદાય થયા, પણ બહેને એક તલવાર પોતાની ઘેરવાળી ઘાઘરીમાં છુપાવીને રાખી હતી। બીજી તરફ પેલી ચંડાળ ચોકડી કાટવાણાની ભાગોળે પીરના તકિયા પાસે ભેગી થઈ છે। કિયાના મુંજાવર ભલુસા પણ ભેગા ભેડા છે। તે તો બધાને પાનો ચઢાવે છે। ભલુસાની તો ચોખ્ખી ઈચ્છા એવી પણ ખરી
કે આ જુવાનિયાઓ પેલા રાજપૂત ખાટને પાડી દે અને પતાવી દે, પછી તેની બહેન સાથે પોતે નિકાહ પઢી ને તેને અહીં તકિયામાં કાયમ રાખી લે. આદર્શહીન હલકા માણસો ઉચ્ચો પવિત્ર વેશ ધારણ કરે તો પણ તેમના વિચારો તો હલકા જ હોય. વસ્ત્ર બદલવાથી વિચારો બદલાતા નથી, વિચારો ન બદલાય તો જીવન પણ ન બદલાય. આમ એ ચોકડી કારસો રચી રહી છે ત્યાં પેલા ભાઈ બેન આવતા નજરે પડ્યા. ભાડે વચન પાડ્યું હો, એક સંધિ બોલ્યો. ખાટ જુવાન વાતને સમજી ગયો. બધા પેત્રો બાંધી ને તૈયાર બેઠા હતા. બધા ઊભા થઈ ગયા. સૌના હાથમાં હથિયાર હતા. થોડે દૂર ઊભા રહી અને ખાટ જુવાને પડકાર કર્યો. શું વિચારે છે? હવે તો એકલી લાકડી જ નહીં, લડકી પણ પડાવીશું. સામેથી જવાબ મળ્યો. ખાટ યુવાને ભલુસાને વિનંતી કરી, તમે તો ફકીર બાવા છો, રોજ અમારે ત્યાં ભીખ માંગવા આવો છો. તમે તો જરા વિચાર કરો, મારી બહેનની ઇજ્જતનો તો વિચાર કરો. ભલુસા લુચ્ચા ભૈરું હૈસો. ખરેખર તો તે પોતે જ આ ષડયંત્રનો નાયક બન્યો હતો. યુવાનોને લાકડી જોઈતી હતી તો ભલુસાને લડકી જોઈતી હતી. પછી તો ખાટ યુવાને વારા ફરતી વારા એક યુવાનને આવી જવા માટે ચેલેન્જ આપી. બહેનને એક તરફ સુરક્ષિત બેસાડી અને ખાટ મેદાનમાં ઉતર્યો. 1, 2, 3 ને 4 સંધિ જવાનોને ધૂળ ચાટતા કરી દીધા. ગજબ થઈ ગયો. ભલુસાએ એક સાથે બધાને તૂટી પડવા ઉશ્કેર્યા. ખાટને ચારે તરફથી ઘેરી લીધો અને ધડાધડ લાકડીઓ મારવા માંડ્યા. બહેનથી રહેવાયું નહીં, તેને જનૂન ચડ્યું. અંતે તો તે પણ રાજપૂતાણી હતી ખરી ને. ઘાઘરીમાં છુપાયેલી તલવાર કાઢી અને તે પણ તૂટી પડી. એક પછી એક પાડતી તે ભલુસા પાસે પહોંચી અને તાળુકી ઉઠી. ફકીર, અમારું ખાય છે અને અમારી ઇજ્જત ઉપર જ હાથ નાખે છે, લેતો જા. એમ કરી અને જોરથી તલવાર ઝીકી તો ફકીરનું માથું જુદું થઈ ગયું. નિકાહ પડવાના અરમાન ધૂળમાં મળી ગયા. શિયાળિયું સિંહણને પરણવા નીકળ્યું હતું. એક સંધિએ બાઈને લાકડી મારી અને ખોપડી તોડી નાખી. ભાઈ બહેન બંને ઢગલો થઈ ગયા, પણ સામે 11 સંધિઓની લાશનો ઢગલો પણ થઈ ગયો હતો. આજે પણ કાટવાણા ગામના પાદરમાં ભાઈ બહેનના 2 પાડિયા અડીખમ ઊભા છે. કોણ કહે છે કે તે મરી ગયા? ના, અમર થઈ ગયા. ત્યાં તે સ્થળે ભલુસા તથા 11 સંધિઓની કબરો પણ આજે છે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. અને એક ખાસ વાત મિત્રો, કે વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું એ આડું બોલવાનું નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તા, લોકકથા અને લોક સાહિત્યની વાતોને લોકો સુધી પહોંચાડવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ.